ભાઈબંધની કાનાભાઈની ફરમાઈશ આવી છે અને મને ઈચ્છા હતી ગઈ સાલ મારા પિતાશ્રી એ વિદાય લીધે એટલે હું નહોતો આવી શક્યો પણ મેં ગીત લખ્યું ને આખા ગુજરાતે ખૂબ હાંભળ્યું ને આ બેઠેલા વડીલો તો છે જ થોડી થોડી પાઘડીઓ દેખાય છે ટોપીઓ રાજી થઈ પણ યુવાધનને ખાસ કહું છું આપણો બાપ બેઠો હોય ને કદાચ આમ કે તેમ કે પણ બધું સહન કરી લેજો એકવાર એ ખૂણો ખાલી થાય ને પછી કાનાભાઈ દુનિયામાં નહીં બ્રહ્માંડમાં કોઈની ત્રેવડ નથી કે ખૂણો પાછો ભરી શકે બાપ બાપ હોતા હે એટલે ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું એમાં એક કાનાભાઈ તો બાપાને બહુ વાલા હતા અરુણ બાપાને બહુ વાલા હતા એટલે તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ ફેંકી દઉં સાત સમંદરમાં હજી હું બાપ બેઠો છું અને હવે સાંભળજો તું કે ઈ સઘળું તારું તું કે તો આભ ઉતારું તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું અને આપણા હગા વાલા હેતુ મિત્રો હોય ને એ બધા એવું વિચારે હારા હોય તો કે તમે આગળ આવો આગળ આવો આગળ આવો પણ કેટલા આગળ આવો ખબર મારા કરતા નહીં કોઈ પણ એમ વિચારે કે ભાઈ તું આગળ આવી હારું પણ હું હારો હોવો જોઈએ મારાથી નહીં એક બાપ એવો છે કે એમ કે મારા કરતા મારો દીકરો 100 ગણો આગળ જવો જોઈએ તો મને આ મજા આવે એટલે 2 થી 3 કડી છેલ્લે મારા પિતાશ્રીની વિદાય પછી મેં ગીત લખ્યું હતું બધાયના બાપ માટે ખાસ કરીને હરમણ બાપા માટે પણ અને મારા પિતાશ્રી બધાયને અંજલિ રૂપે કે ઘરમાં જેને બાપ બેઠો માનો એ જ અમૃત નું ઝાડ અને ખાલી એનો એક ખોખારો આખો એના આધારે જાય જન્મારો એક ખોખારા ઉપર આખો એનો આપણો જન્મારો હોય જાય હવે સાંભળજો જાહો જલાલી કાનભાઈ આપણે તો બહુ લાગુ પડે આ ગીત તમારા પિતાશ્રી માટે જાહો જલાલી આ દુનિયાની જોઈ મેં જાજી અને મારે હતી ખાવ મોજ આ દુનિયામાં છે બધું મારા બાપ નું જાણે આ દુનિયામાં છે બધું મારા બાપ નું જાણે જે જોઈએ આવતું ટાણે બધું મારા બાપ નું જાણે જે જોઈએ આવતું ટાણે ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો એ જ અમૃત નું ઝાડ ખાલી એનો એક ખોખારો આધારે જાય જન્મારો બાપને યાદ કરી અત્યારે હોય બેઠા હોય તો એને ચિતવી અને ખાલી તમારા ઉપર લેજો એટલે તમને એમ જ લાગશે કે હાસી વાત છે અને કાનાભાઈ ને ફરીથી પાછી બહુ લાગુ પડે આ કડી સાંભળજો શું નાગાભાઈ કે ઉપાધિઓ હોય એ મારા માથે આપના દેવી એ સમય હું અકળાવ મારો બાપ તેદી મને એટલું કહેતા શું કહેતા તું બધું ભૂલી હુઈ જા બેટા તેદી મને
બહાર ગામ જવું હોય કે બહાર ગામથી આવું, આ હવના પિતાને લાગુ પડે. હું મારા પિતાજી માટે મેં લખ્યું, પણ બધાને લાગુ પડે. બાપાને ભાઈને આમ એને મોઢાના ઓલા રેખાઓ કહી દે કે એમ લાગે કે મારું જ ગીત છે. હવને એવું લાગે. હું કમાડ ખોલું ત્યાં મનીષભાઈ એ જી કાયમી મારો બેઠો થઈ જાતો બાપ. પછી શું કરે? પછી બેટા મોઢે કેમ છો જાખો, એવું બોલે નહીં તો ખબર કેમ પડી? એ બેટા મોઢે કેમ છો જાખો રણજીતા હતા એવું એની બોલતી આંખો. બેટા મોઢે કેમ છો જાખો અને હવે નીકળી મજા આવે એવી છે. સાંભળજો. મરવા સુધી એ જ બાપ મારા ને જાણે એક જ હતો હું યાર. એ જ મરવા સુધી આ દુનિયામાં બાપ મારા ને જાણે એક જ હતો હું યાર. પોતાનું કોઈ દી પેટ ના ઠારે અને બેટા નું જ બહુ વિચારે. પોતાનું પેટ ના ઠારે બેટા નું જ બહુ વિચારે. રાજીપો વ્યક્ત કરું છું. અહીંયા મેરલાડા બેઠા છે, અમને તો ખૂબ વાલા હોય માના સાનિધ્યમાં. આપ બધા ઘરના છો. કેટલા એવા મેસેજ આવ્યા, કેટલા એના ફોન આવ્યા અને કેટલાય મને પ્રોગ્રામમાં મળીને લાઈવ કીધું. ઘણા એ રણજીતા હતા કે અમે અમારા બાપુ હારે બોલતા નહોતા, પણ તમારો ગીત ને તમારા બાપુજીનો તમારો વિડીયો જોયો ને એટલે અમે બોલવા માંડ્યા. કેટલાય કે અમારા બાપુ અમારાથી નોખા હતા તો અમે ઘરે બોલાવી લીધા. આનાથી મોટી કઈ દયા કહેવાય આપણી કવિતા અને ગીતોની. એટલે છેલ્લી કડી મને મારો બાપ ગયા ત્યારે કેવું લાગ્યું, કાનાભાઈ ને એના બાપ ગયા ત્યારે કેવું લાગ્યું, અને આમાં બધાય ભાગ્યશાળી હોય ને બાપ છે પણ નહીં હોય એને કેવું લાગ્યું. છેલ્લી કડી સાંભળજો. મીઠડો એ જ મીઠડો મેરા માણ કરતો તો મારા ઘરમાં દરિયો કોઈ દી મીઠો ન હોય, દુનિયાના કોઈ દરિયા હોય, પણ તમારે મીઠો દરિયો જોવો છે કે હા તો કોકની બાપની પાસે બેસજો, અનુભૂતિ થાય કે મીઠો દરિયો આને કહેવાય. મીઠડો કે મેરા માણ કરતો તો મારા ઘરમાં ઘૂંઘવાટ. મને કેવું લાગ્યું આતા, પણ મનમાં રાત જાણો આજ મારો આખો સમદર હું જાણો. મનમાં આજ રાત જાણો આખો સમદર હું જાણો. ઘરમાં એ જ બાપ બેઠો માનો એ જ અમૃત નું
આટલા લાડ લડાવે પણ એના પછી તો મનમાં આજ રાજ મુંજાણો, આજ મારો આખો સમુદ્ર હુકાણો. ઈ બાપ છે એટલે ભાઈ એને ધન્યવાદ આપું, મને યાદી કરાવી કાનાભાઈ. હાંજા તોડી આ પાંજરા વાળા હાંકળ લેતી બાગ છૂટા પાંખ તોડી ડામર ડામર બીજા લગાડવા નહીં પણ લગભગ તમને ખબર છે. હવે હમણાં એના પછી વળી ક્યાં ક્યાં કાનાભાઈ કોઈ દી ડાયરામાં જાય જ નહીં. મારો ભાઈબંધ બહુ ઓછા હોય તમારે જોઈ લઉં, પણ પહેલી વાર એને મારું સપાખરું સાંભળ્યું. માધુપુર ઘેડ પ્રોગ્રામ હતો, લાઈવમાં આવી ગયા અને એને મજા આવી કે આ કવિરાજ માટે ગમે ત્યાં પ્રોગ્રામ હોય જવું છે. અને અમારે ભાઈ બધી જામી ભાઈ. હા 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 માં કાંધલી કરોડ દિવાળીઓ કાયમના માટે મારા ભાઈબંધ ને હાજો નરવો રાખે ને આપ બધાને હાજર નરવા રાખે. એટલા માટે હાંધા દોડિયા પાજરા વાળા આંકળ લેતી બાગ સુઈતા પાંખ બોલી ડામર ડાપા દિયા હાથ રાત નાની જંટા ની જામની ડાળા કસીના પેટા દુકાને ચંટા કાચ માને પેટા પેટા ધણી કાચ ડાળા વાળા ભેગો વાળા પંદે કાળા વેર જાગ્યા પ્રાણ વાળા નીચા કાળા દૂધ કાળા પૂર ખોદાળા મુટેળા વાહ વાહ હાર મોર ફાડે ફાડે તાળી બંદુ કાળી પાગારણ તોર હાડે તાળી બંદુ કાળી પાગારણ તોર નાને ઠાણે ઘણી 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 કે પાખરા કાઢી જાણી કી જારગા હા હાથિયા તુકાર ઇન્દ્રદેવી જંબ પત્ર બાળા બસો ગંબ પાર રામણમ સે ગંબ પાર રઘુ ગોળ રાજ ભક્ત પવન બાર આહ પાર સકો રતિ નાહ પાર જીવસા મત આહ પાર રામ ગીત રાજ દામતુ બંદ પર પણ બે કડી મારા ભાઈબંધ ની આવી છે તો આજે આપણે ભાઈ ને સાંભળો, રાજ ને પછી વિશાલ ને પણ ભાઈ કાનાભાઈ ની ફરમાઈશ છે. બે કડી લઈ લો ભાઈ, મોગલમાન નું મારું ગીત છે એટલા માટે માના સાનિધ્યમાં છે એટલે ફરમાઈશ આવી પાછી ચાલુમાં. એટલે મોગલ મારે મારી મોગલ માં તારું તારું જગમાં થાતું બાકી બધી વાતું રે બાદમાં મોગલ મારે મારી મોગલ માં તારું તારું જગમાં થાતું બાકી બધી વાતું રે બાદમાં
ચારણત્વ માટે તો કહું છો કાંઈક જુદું હોય. હજી હતાણ કરે એમ છે તોય પણ અમારે અમે ત્યાં આમ તો દાંડિયા રાસ હું બહુ નથી કરતો પણ ત્યાં અમે રાખ્યું છે. હું દાંડિયા રાસમાં છું અને એવા ગરબા ગાવા છે રાજના ટૂંકા કાઢવા એટલે રાજ માટે મારા દેવી પોપટ હરકી બોલી પંખી પ્યારા લાગે મારા સુધી ગીતો બધા ગાઈ શકાય પણ હવેની કડી કહીને પાછો મારા શબ્દોને વિરામ આપી સુખડા રૂડા રાજ થાપ્યા રે રાજ તને ખમારે એ જાડેજા ભાઈ
આપણો આ પિયારો છે દે મારા રાજભાઈની એ અમિયલ રેલી આખડી રે રાજ જાડેજાના નવી ગરી ખડાને વર રાજા તમાણે તોલે બીજું કોઈ ના જાડેજા ભાઈ તમારે ને તોલે બીજું